જો બેટા એક સરસ મજાનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન પર આવી ગયો છે। શું કહે છે આ પ્રશ્નની રકમ કે 31 અને 47 ની વચ્ચેની બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો। અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે વાત કરીએ 31 થી 47 ની વચ્ચે આવતી તમામ અવિભાજ્ય સંખ્યાઓ। તો એમાં પહેલી સંખ્યા આવશે 37, બીજી આવશે 41 અને ત્રીજી સંખ્યા આવશે 43। આ ત્રણ સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા આપણને આ બંનેની વચ્ચે એટલે કોની 31 અને 47 ની વચ્ચે જોવા મળતી નથી। હવે આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાનો બેટા સરવાળો કરીએ 37, 41 અને 43, તેનો સરવાળો થશે 121। એટલે કે આપેલા પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી। જો આ પ્રશ્નમાં ખબર પડી ગઈ હોય તો તમારા માટે એક રકમ આપી દઉં, જેનો જવાબ દરેક વિદ્યાર્થીએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। તો તમારા માટે સવાલ છે બેટા 50 થી 100 વચ્ચેની 50 થી 100 વચ્ચેની તમામ મૂળ સંખ્યાનો 50 થી 100 વચ્ચેની તમામ મૂળ સંખ્યાઓનો યોગ। આ યોગ એટલે જ સરવાળો। ઘણીવાર આવા શબ્દો પણ આવી જાય। 50 થી 100 વચ્ચેની તમામ મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થશે, આનો જવાબ દરેક વિદ્યાર્થીએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। જો બેટા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત।